नमो लोये सौर्यन्तानं नमो लोये सौर्यदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निराकार। श्री समंतभद्र स्वामी रचित रत्नकर्णक श्रावकाचार प्रभाचंद्र आचार्य भगवंतनी संस्कृत टीका અને સોમચંદભાઈના ગુજરાતી અર્થ સહિત આપણે રત્નકર્ણક શ્રાવકાચારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ગાથા 135 સુધી સ્વાધ્યાય આપણે કર્યો છે. હવે આજે આગળ 136મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. 135મી ગાથા પછીથી કહે છે કે હવે જે સલ્લેખના કરનાર શ્રાવક છે તેની કેટલી પ્રતિમાઓ હોય છે એવી આશંકા કરી અને પ્રતિમાની વાત કરે છે. એટલે કે 11 પ્રતિમાધારી શ્રાવક છે એને 11 પ્રતિમા હોય છે તો એ એક એક કરી અને બધી પ્રતિમા છે એનું વર્ણન આચાર્ય ભગવાન હવે અહીંયા કરે છે. સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષામાંથી પણ આપણે આ 11 પ્રતિમાના વર્ણનને સ્વાધ્યાયમાં સારી રીતે સમજ્યા છીએ. અહીંયા રત્નકર્ણક શ્રાવક આચારમાં ક્રમ આખો એ રીતે લેવામાં આવ્યો. એટલે સલ્લેખનાની વાત કરી અને સલ્લેખના પછીથી હવે આ 11 પ્રતિમાની વાત પણ કરે છે. પહેલા 12 વ્રતની વાત કરી, 12 વ્રત પછી સલ્લેખનાની વાત કરી અને સલ્લેખનામાં એક મુખ્યપણે કષાય અને કૃશ કરે છે અને સાથે શરીર તો કૃશ થાય છે. પછી એના ફળની વાત આવી અને જે થોડી અવધિ માટેનું ફળ જે છે એટલે ઇન્દ્ર વગેરેનું પદ એની વાત કરી અને પછી અનંત કાળ માટેનું જે ફળ જે છે તે મોક્ષની વાત કરી, મોક્ષના સ્વરૂપની વાત કરી અને પછી જે થોડી અવધિનું ફળ જે ઇન્દ્ર વગેરેની વાત જે છે એનો થોડો વિસ્તાર કર્યો. હવે જે છે કે સલ્લેખના કરનાર શ્રાવક છે, કેમ કે અહીંયા રત્નકર્ણક શ્રાવક આચાર છે એટલે આચાર્ય ભગવાને શ્રાવક ને લક્ષ્યમાં રાખીને બધી વાત કરી છે. તો કે સલ્લેખના કરનાર શ્રાવક છે તેની કેટલી પ્રતિમાઓ હોય છે? તો શ્રાવકને 11 પ્રતિમા હોય છે. શ્રાવક જે છે એટલે દેશવ્રતી છે એને 11 પ્રતિમા હોય છે અને એ 11 પ્રતિમાની હવે વાત કરે છે. તો શ્રાવકની 11 પ્રતિમા કહો કે પદ કહો કે પડીમાં કહો કે સ્થાન કહો, તો એમાં પહેલા તો અહીંયા સમગ્રપણે વાત લે છે. તો 136માં કહે છે કે શ્રાવક પદાની દેવૈરેકાદશ દેશિતાની येषु खलु स्वगुणाः पूर्वगुणैः संतिष्ठन्ते क्रम विवृद्धाः. 136મી ગાથાના અન્વયાસમાં કહે છે કે દૈવૈ એટલે સર્વજ્ઞ દેવ દ્વારા. આ વાત સર્વજ્ઞ દેવ દ્વારા કહેવાય છે. આચાર્ય ભગવાને કઈ પોતાની મતિ કલ્પનાથી કહ્યું નથી. એટલે પહેલી જ વાત એ રીતે અહીંયા લીધી છે કે સર્વજ્ઞ દેવ દ્વારા શું કહેવાયું છે એની વાત કરે છે કે શ્રાવક પદાની, શ્રાવકના પદ, શ્રાવકનું સ્થાન, એની પ્રતિમા તો એ 11 હોય છે. એકાદશ 11 દેશિતાની ભગવાન દ્વારા શ્રાવકની પ્રતિમા 11 કહેવામાં આવી છે. એટલે એ 11 એવી પ્રતિજ્ઞા પૂર્વકનું શ્રાવકનું જીવન હોય છે એને શ્રાવક કહેવાય છે. येषु खलु स्वगुणाः જેમાં નિશ્ચયથી પોતાના પ્રતિમા સંબંધી ગુણો પૂર્વ ગુણૈઃ પૂર્વ પ્રતિમાના ગુણો સહિત તેમના ગુણોના પાલન સહિત ક્રમ વિવૃદ્ધાઃ સંતિષ્ઠન્તે એટલે ક્રમે વધતા જતા રહે છે. કહેવાનો આશય એ છે કે પહેલી પ્રતિમા છે, પછી બીજી પ્રતિમા છે, તો ત્રીજી પ્રતિમા, તો પછી બીજી પ્રતિમા વખતે પહેલી પ્રતિમા
માં જે ગુણો છે એને સાથે રાખે છે, ત્રીજી છે તો એમાં પહેલી ને બીજી બંનેના રાખે છે. એમ ક્રમે આગળ વધે છે અને 11 પ્રતિમા સુધી પહોંચે છે. તો 11મી પ્રતિમા વખતે એને બાકીની એની પહેલાની 10 પ્રતિમાના ગુણોનું પાલન હોય છે. તેમના ગુણોના પાલન સહિત પૂર્વ પ્રતિમાના ગુણો સહિત, એટલે પૂર્વ પ્રતિમાના ગુણોના પાલન સહિત. પ્રતિમા એટલે એક પ્રકારે જોઈએ તો શ્રાવકને એવી પ્રતિજ્ઞા હોય છે, પોતાને એવી પ્રતિજ્ઞા હોય છે, અને એમાં જે આગળ વધે છે એ શ્રાવકની અપેક્ષાએ જોઈએ તો એને ગુણ કહેવાય, ગુણના સ્થાન પણ કહેવાય. એટલે એવો શબ્દ પ્રયોગ પણ અહીંયા કહેવામાં આવ્યો છે. આ આપણે જે સામાન્ય ગુણસ્થાન જે કહીએ છીએ એ નથી, પણ શ્રાવકના ગુણસ્થાનમાં 11 ભાગ પડે. શ્રાવક ક્યારે કહેવાય કે જ્યારે એને સમ્યક દર્શન થયું છે અને ત્યાર પછીથી એ એક પછી એક પ્રતિમા ગ્રહણ કરતો જાય છે, તો એ શ્રાવક છે. ત્યારે એને હજી અપ્રત્યાખ્યાના વર્ણીય કર્મની બધી પ્રકૃતિઓ જે છે એનો ક્ષયોક્ષમ થયો નથી, અથવા તો ક્ષય થયો નથી. કેટલીક પ્રકૃતિઓનો ક્ષયોક્ષમ વર્તે છે અને કેટલીક પ્રકૃતિઓના ઉદયો પણ વર્તે છે. પરંતુ જ્યારે એ 11 પ્રતિમાધારી શ્રાવક થાય છે તો એને અપ્રત્યાખ્યાના વર્ણીય કર્મની પ્રકૃતિઓ જે છે એ પણ જાય છે. એટલે એનો પૂરેપૂરો ક્ષયોક્ષમ થાય અથવા તો ક્ષય થાય છે. તો એમ કેવું છે એટલે અહીંયા કહે છે કે 11 પ્રતિમા કહેવામાં આવી છે જેમાં નિશ્ચયથી પોતાના પ્રતિમા સંબંધી ગુણો પૂર્વૈ ગુણૈઃ, પોતાના પ્રતિમા સંબંધીના જે ગુણો એટલે પૂર્વ પ્રતિમાના ગુણો સહિત, તેમના ગુણોના પાલન સહિત એ ક્રમથી વધતા જતા રહે છે. એટલે એમ 11 સુધી પહોંચે છે ને એમાં આગળની પ્રતિમાના ગુણો તો એને સાથે હોય છે, એના સહિત એનું પ્રવર્તન છે. ફરીથી વાંચીએ. અર્થમાં કહે છે, અન્વયાર્થમાં કે સર્વજ્ઞ દેવ દ્વારા શ્રાવકના પદ અથવા તો શ્રાવકના સ્થાન પ્રતિમા એ 11 છે. શ્રાવકના સ્થાન 11 છે. 2 પ્રતિમા હોય તો પણ શ્રાવક તો કહેવાય, 5 પ્રતિમા હોય તો પણ શ્રાવક તો કહેવાય. એટલે શ્રાવકના સ્થાન જે છે તે 11 છે. 11 છે ત્યારે એ પૂર્ણપણે શ્રાવક કહેવાય. તો એવા 11 કહેવામાં આવ્યા છે. ભગવાને એવા 11 થયા છે જેમાં નિશ્ચયથી પોતાના પ્રતિમા સંબંધી ગુણો પૂર્વ ગુણો સહિત, એટલે પૂર્વ પ્રતિમાઓના ગુણોના પાલન સહિત ક્રમથી વધતા જતા રહે છે. ટીકામાં કહે છે કે દેશી તાની કહેવામાં આવે છે, પ્રતિપાદન કરવામાં આવે છે. દેશી તાની પ્રતિપાદન કરવામાં આવ્યા છે, કહેવામાં આવ્યા છે. શું કહેવામાં આવ્યું છે તો કે શ્રાવક પદાની, શ્રાવકના પદ, શ્રાવકના ગુણ સ્થાનો, શ્રાવકની પ્રતિમાઓ. અહીંયા શ્રાવકના ગુણ સ્થાનો એમ શબ્દ પ્રયોગ કર્યો છે એટલે એમ ન સમજવાનું કે એ શ્રાવકનું ગુણસ્થાન તો 5મું જ છે, પછી આમાં ક્યાં બીજી વાત આવી, એમ નહીં. પણ શ્રાવકમાં પણ પછી આપણે એમ કહીએ કે એક શ્રાવકથી બીજા શ્રાવકમાં જે ઉત્કૃષ્ટતા આગળ જે છે તે એની પ્રતિમા પ્રમાણે હોય છે, એટલે એના એ રીતે ગુણસ્થાન કહેવામાં આવે. તો શ્રાવકના પદ, એના સ્થાન કહો, એને એમાં પણ એટલા વિશેષ ગુણો એને પ્રગટ થાય છે, એવું એનું આચરણ છે, એવું એનું ચારિત્ર છે, એટલે શ્રાવકના ગુણસ્થાન એમ કહેવામાં આવ્યું. આ 5મા ગુણસ્થાનની જ બધી વાત ચાલી રહી છે, 4થાથી ઉપર છે. તો કહે છે કે શ્રાવકના પદ, શ્રાવકના ગુણસ્થાનો, શ્રાવકની પ્રતિમાઓ એમ કહીએ, એવો એનો અર્થ છે. દેશી તાની શ્રાવક પદાની, શ્રાવકના પદ જે કહેવામાં આવ્યા છે તો એનો અર્થ શું કરવાનો એ અહીંયા પહેલા સ્પષ્ટ કર્યું કે શ્રાવકની પ્રતિમા એવો અર્થ છે. શ્રાવકના એ ગુણોની વાત છે, શ્રાવકના એ ચારિત્રની વાત છે. કેટલી પ્રતિમાઓ તો કે છે 11 કોના દ્વારા કહેવામાં આવી છે? દેવૈહિ, તીર્થંકરો દ્વારા કહેવામાં આવી છે. આ વર્તમાનમાં તીર્થંકર જે ભરત ક્ષેત્રને વિશે થયા એમણે જ કહી છે કે બધે કહી છે કે અત્યારે મહાવીર ક્ષેત્રમાં પણ એમ જ છે.
જો તીર્થંકરો બહુવચન લીધું છે, તીર્થંકરો દ્વારા કહેવામાં આવી છે. એટલે બધા જ તીર્થંકર ભગવાનની દિવ્ય ધનીમાં શ્રાવકની વાત જે આવી છે એમાં 11 પ્રતિમાની જ વાત આવી છે. કોઈની અંદર 10 ની વાત આવી ને કોઈની અંદર 8 ની વાત આવે એમ નથી. આ બધી પ્રતિમાની વાત એમાં આવી જ છે. તીર્થંકરો દ્વારા આ પ્રતિમા કહેવામાં આવી છે. એ શું? જેમાં અર્થાત શ્રાવકના પદોમાં સ્થાનોમાં ખલુ નિશ્ચયથી સંતિષ્ઠંતેર, નિશ્ચયથી રહે છે, સ્થિતિ કરે છે. કોણ નિશ્ચયથી સ્થિતિ કરે છે? કોણ રહે છે? તો કે છે કે સ્વગુણા, પોતાના ગુણ સ્થાન સંબંધી ગુણો. પહેલી છે પ્રતિમા, તો એ પહેલી પ્રતિમાના જે ગુણો છે એ પછી આગળ છે તો એના ગુણો રહે છે. એવી રીતે પોતાના ગુણસ્થાન સંબંધીના બીજી, ત્રીજી, 5મી, 8મી, 10મી જે રીતે એ બધાના સાથે રહે છે. કોની સાથે રહે છે? તો કે પૂર્વ ગુણૈ સહ, પૂર્વ ગુણસ્થાનવર્તી ગુણો સાથે. કેવા તે ગુણો છે? ક્રમ વિવૃદ્ધાઃ, ક્રમે ક્રમે વધતા જતા. અર્થાત સમ્યક દર્શનથી શરૂ કરી 11 પદ સુધી, 11મી પ્રતિમા સુધી એક એક ઉત્તર પ્રતિમાના ગુણોની, એના પછીની ઉત્તર પ્રતિમા એટલે નેક્સ્ટ આપણે જે કહીએ એને ઉત્તર કહેવાય. ઉત્તર એટલે દિશાની વાત નથી, નોર્થ નથી. અહીંયા ઉત્તરનો અર્થ સમજવાનો. નેક્સ્ટ આપણે ઇંગ્લિશમાં જેને નેક્સ્ટ કહીએ છીએ એટલે ઉત્તર, એના પછીની સમ્યક દર્શનથી શરૂ કરી 11 પદ સુધી, 11મી પ્રતિમા સુધી એક એક ઉત્તર પ્રતિમાના ગુણોની વૃદ્ધિથી, ક્રમથી, વિશેષથી વધતા જતા ગુણો રહે છે. કોઈ એમ કે અમને આ બ્રહ્મચર્ય પ્રતિમા છે એટલે અમારે બધી પ્રતિમા આવી ગઈ, એમ નથી. એમ નથી. જેટલામી પ્રતિમા છે તો અમુક દાખલા તરીકે અમને 7મી પ્રતિમા છે તો પછી બાકીની 6 આવી ગઈ, એમ નથી. એ 6 સહિત હોય 7મી ત્યારે 7મી કહેવાય. અને અધવચ્ચેથી ગોપચાવી દઈએ એવી વાત હોતી નથી. પણ એનો અર્થ એવો પણ નથી કે કાંઈક એ પ્રમાણે આચરણ બીજું સમ્યક દર્શન ન થયું હોય ને બીજું આચરણ ન કરી શકે, એવો પણ કહેવાનો આશય નથી. અને એ વાત આપણે આગળ હવે સમજીશું ભાવાર્થમાં. અહીંયા કે છે કે સર્વજ્ઞ દેવે શ્રાવકના 11 સ્થાન, 11 શ્રેણી, 11 પદ, 11 પ્રતિમા, 11 કક્ષા કયા છે તે નીચે પ્રમાણે છે. આપણે સ્કૂલમાં 11મા ધોરણ, પહેલા 11મા ધોરણ સુધી સ્કૂલ હતું, એવી રીતે અહીંયા 11 પ્રતિમા છે. તો કે છે પહેલું કે દર્શન પ્રતિમા, બીજું વ્રત પ્રતિમા, ત્રીજું સામાયિક પ્રતિમા, ચોથું કૃષદ પ્રતિમા, 5મું સચિત ત્યાગ પ્રતિમા, 6ઠું રાત્રિ ભોજન ત્યાગ પ્રતિમા, 7મું બ્રહ્મચર્ય પ્રતિમા, 8મું આરંભ ત્યાગ પ્રતિમા, 9મું પરિગ્રહ ત્યાગ પ્રતિમા, 10મું અનુમતિ ત્યાગ પ્રતિમા અને 11મું ઉદ્દિષ્ટ ત્યાગ પ્રતિમા. આમ 11 પ્રતિમા છે. સ્વામી કાર્તિક અનુપ્રેક્ષામાં પણ આ વાત આવી ગઈ છે. અહીંયા કે છે કે આગલી ઉત્તર પ્રતિમા ધારણ કરનારને, એટલે હવે પછીની નેક્સ્ટ એના પછીની પ્રતિમા ધારણ કરનારને પહેલાની પૂર્વની સર્વ પ્રતિમાઓનું પાલન અવશ્ય હોય છે. આથી આગળની ઉત્તર પ્રતિમાનું આચરણ તેની પૂર્વેની સર્વ પ્રતિમાઓના આચરણ સાથે, તેના ગુણોના પાલન સાથે ક્રમે ક્રમે વૃદ્ધિ પામે છે. હવે ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ કે બ્રહ્મચર્ય પ્રતિમાનું પાલન. તો અહીંયા દેખાય છે આપણને કે બ્રહ્મચર્ય પ્રતિમા તો 7મી પ્રતિમા છે. બ્રહ્મચર્ય પ્રતિમા 7મી પ્રતિમા છે. તો બ્રહ્મચર્ય પ્રતિમા છે તો એને એની પહેલાની 6 પ્રતિમાનું પાલન પૂર્ણપણે સાથે હોય છે અને પછી આગળ એને બ્રહ્મચર્ય પ્રતિમા લીધી છે. એમ 7 તો 7મી પ્રતિમા છે. કોઈ એમ કે અમને 7મી પ્રતિમા છે તો એને 6નું પાલન અવશ્ય છે. આ વાત બહુ સહેલાઈથી સમજાય છે. આપણે સ્કૂલમાં 7મા ધોરણમાં હોઈએ એટલે સમજી લેવાનું કે 1 થી 6 ધોરણ આપણે પાસ કર્યા છે, પસાર કર્યા છે, પણ ત્યાં તો પસાર કરી દીધા છે. અહીંયા સહેજ ફેર છે કે એ સાથે રહે છે. એ 6 પ્રતિમા
સાથે રહે છે. પ્રતિમા કહો કે પ્રતિજ્ઞા, જે પ્રતિજ્ઞા કરી છે જે આચરણ માટેની, એ આચરણ 6 પ્રકારના સાથે રહે છે. અને હવે 7મું બ્રહ્મચર્યનું આચરણ શરૂ કર્યું છે. એમ 7 સાથે રહે છે ત્યારે એમ કહેવાય કે એ 7 પ્રતિમાધારી શ્રાવક છે. એ રીતે 8 પ્રતિમાધારી, 9 પ્રતિમાધારી, એમ પૂર્ણપણે જે શ્રાવક જે છે 11 પ્રતિમાધારી શ્રાવક છે. હવે શ્રાવકની જરાક વાત બીજી રીતે પણ સમજી લઈએ કે મુનિ દશા અંગીકાર કરતા પહેલા એક વસ્ત્ર સહિત જે ક્ષુલક ચેલક જે છે તો એમને ખરેખર તો શ્રાવક કહેવામાં આવે છે. એ ખરા શ્રાવક છે. એ 11 પ્રતિમા સહિત શ્રાવક છે. આવું શ્રાવક પણ છે. અહીંયા કહે છે કે જેમ કે બ્રહ્મચર્ય પ્રતિમાનું પાલન કરનારને તેની પૂર્વેની દર્શન આદિ 6 પ્રતિમાનું આચરણ નિયમથી હોય છે. એટલે આખી વાત એ રીતે સમજાવી કે પહેલાની પ્રતિમાના પાલન સહિત એ પછી ક્રમે ક્રમે બધી પ્રતિમાઓનું પાલન હોય છે. તો આ સામાન્ય વાત 136માં શ્લોકમાં કરવામાં આવી. હવે એના પછીથી એ દર્શાવીને પહેલી પ્રતિમાની વાત કરે છે, દર્શન પ્રતિમાધારીનું લક્ષણ. દર્શન પ્રતિમા કોને કહેવાય? તો ગાથા 137 શ્લોક 137માં દર્શન પ્રતિમાનું લક્ષણ કહે છે. સમ્યક દર્શન શુદ્ધ સંસાર શરીર ભોગ નિર્વાણ, સંસાર શરીર ભોગ નિર્વિણ્ય, પંચ ગુરુ ચરણ શરણો દર્શનિક તત્વ પથ ગૃહ. એના અર્થમાં કહે છે કે સમ્યક દર્શન શુદ્ધ, જેઓ અતિચાર દોષ રહિત, શુદ્ધ કહેતા અતિચાર દોષ રહિત હોવાથી સમ્યક દર્શનથી શુદ્ધ છે. જેઓ અતિચાર દોષ રહિત હોવાથી સમ્યક દર્શનથી શુદ્ધ છે. એના બે અર્થ થાય છે. પહેલો અર્થ એ થાય છે કે એ સમ્યક દ્રષ્ટિ છે એ દોષ રહિત છે, કેમ કે એને સમ્યક દર્શન છે. એ જે સમ્યક દ્રષ્ટિ છે એ દોષ રહિત છે. એ કેવો અર્થ થાય છે? અને બીજો અર્થ એમાં એમ થાય છે કે જે સમ્યક દર્શનથી શુદ્ધ કહેવામાં આવ્યો છે તો એ દોષ રહિત છે, માટે સમ્યક દર્શનથી શુદ્ધ છે. અને બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે જેને સમ્યક દર્શન થયું છે તો એની શ્રદ્ધા સમ્યક છે, અને સમ્યક શ્રદ્ધા છે તો એ સમજે છે કે શું દોષ છે એને સમજે છે, એટલે એ દોષને દૂર કરે છે. એમ દોષ રહિત થાય છે એટલે સમ્યક દર્શનથી શુદ્ધ છે. શુદ્ધિ થાય કેવી રીતે? સમ્યક દર્શનથી શુદ્ધિ થાય છે. બીજો અર્થ એવી રીતે થાય છે કે શુદ્ધિ જે થાય છે તો એને સમ્યક માન્યતા છે, સાચું શ્રદ્ધાન થયું છે તો એને શુદ્ધિ છે. બાકી પોતાની મતિ કલ્પના એમ માને કે અમે દોષ રહિત છે, શુદ્ધ છીએ, તો ભાઈ એમ વાત બનતી નથી. કેમ કે સમ્યક દર્શન થાય છે તો શ્રદ્ધાન સમ્યક થાય છે. સમ્યક થાય છે એટલે જેવું પોતાનું સ્વરૂપ છે એને જાણ્યા પછીથી ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એનું જ એને શ્રદ્ધાન છે. એથી વિપરીત બીજી કોઈ શ્રદ્ધાન હોતું નથી. એટલે જ્યારે એમ શ્રદ્ધાન છે તો એ સમ્યક શ્રદ્ધાન છે. તો સમ્યક શ્રદ્ધાન જેને છે એને જ આચરણ દોષ રહિત થઈ શકે. બીજાને દોષ રહિત આચરણ થઈ શકતું નથી. ક્યાંક ને ક્યાંક એને ભૂલ હોય છે. શું ભૂલ હોય છે? સમ્યક દર્શન વિના આચરણની અંદર શું ભૂલ હોય છે? તો કે શુભભાવને ધર્મ માને એવી ભૂલ હોય છે. શુભભાવ દ્વારા આગળ વધીને ધર્મ કરશે એવી ભૂલ હોય છે. શુભભાવ વિના એ ધર્મ ચૂકી જશે એવી ભૂલ હોય છે. પણ એને સમ્યક દર્શન આત્માની અનુભૂતિનું એટલું મહાત્મા હોતું નથી. અહીંયા વાત ચાલે છે કે જેઓ અતિચાર દોષ રહિત હોવાથી સમ્યક દર્શનથી શુદ્ધ છે, અને એના આપણે બે અર્થ કર્યા. આગળ કહે છે કે સંસાર શરીર ભોગ નિર્વિણ, જેઓ સંસાર શરીર અને ભોગોથી વિરક્ત છે, સમ્યક દ્રષ્ટિ છે, અનુભૂતિ પૂર્વક જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રયના પરિણામ નિર્વિકલ્પ ધ્યાનમાં થયા છે,
એવા સમ્યક દ્રષ્ટિની વાત છે. એટલે ચોથા ગુણસ્થાને જે આવ્યો ત્યારે એને અવિગત સમ્યક દ્રષ્ટિ કહ્યો તો એ હવે ચારિત્રમાં આગળ વધે છે તો માત્ર બાહ્ય ચારિત્રની વાત નથી, પણ એને અંતરંગ પણ એવું હોય છે, અંતરંગ ચારિત્ર એવું હોય છે. જેઓ સંસાર શરીર અને ભોગોથી વિરક્ત છે, આ વિરક્તપણું તો એની અંતરંગ દશામાં છે અને બાહ્યમાં પછી એ જ પ્રમાણે હોય છે. જેટલું જે પ્રમાણે એને સંસાર શરીર અને ભોગોથી વિરક્તપણું છે એ પ્રમાણે બાહ્યમાં પણ એને એ જ રીતે આચરણ હોય છે. એના પછી આગળ કહે છે કે પંચ ગુરુ ચરણ શરણ, પાંચ ગુરુના ચરણનું શરણ. પાંચ ગુરુ કોણ છે? પંચ પરમેષ્ઠી છે. હરિયંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ, એ પંચ પરમેષ્ઠી. તો કે જેને પંચ પરમેષ્ઠીના ચરણનું શરણ છે, એમના ચરણનું શરણ છે એનો અર્થ શું થાય? એમના ચરણનું શરણ છે એનો અર્થ શું થાય? સિદ્ધ ભગવાનના ચરણ તો આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? અરે તીર્થંકર ભગવાન કેવડી પરમાત્માના ચરણમાં આપણે જઈએ એવું પણ ક્યાંથી થાય? અને ભરત ક્ષેત્રને વિશે તો વર્તમાનમાં તો તીર્થંકર ભગવાન નથી, કેવડી પરમાત્મા નથી, તો ગણધર ભગવાન પણ નથી. અને સાતમા ગુણસ્થાનની દશાની અંદર કોઈક મુનિ મહારાજ હોય, એ કદાચ કોઈક આચાર્ય હોય. તેથી આગળ તો તીર્થંકર ભગવાન અને સિદ્ધ ભગવાનનું એમના ચરણનું શરણ તો પ્રાપ્ત જ ન થાય. તો કહેવાનો આશય એ છે કે જે તીર્થંકર ભગવાને કેવડી પરમાત્માએ જે કહ્યું છે એ જ પ્રમાણે આચરણ, સિદ્ધ પરમાત્માએ જે કહ્યું છે એટલે શું કહ્યું છે? સ્વરૂપ વિશે જે કહ્યું છે એ સ્વરૂપ પોતાનું એવું સ્વરૂપ છે, એવી શ્રદ્ધા સહિત એવું જ આચરણ, એટલે તત્વનું યથાર્થ શ્રદ્ધાન. ભગવાને જેમ તત્વ કયા છે એ પ્રમાણે તત્વનું શ્રદ્ધાન જેને છે તે એમના ચરણનું શરણ, એટલે એમને જે પ્રમાણે કહ્યું છે એ જ આચરણ, એ જ શરણભૂત છે. એ આપણને શરણભૂત જયારે કહીએ છીએ તો એ શરણ કેવી રીતે છે? મંગલિકની અંદર આપણે બોલીએ છીએ ને, એ જ શરણ છે. તો એ શરણ શું છે? તો એમને બતાવેલો ધર્મ છે એ શરણ છે. તો એ શરણ પરમેષ્ઠીના ચરણનું શરણ, ને એમનું ચરણ એટલે આચરણ. તો એમનું આચરણ જે છે, જે પ્રકારે જે રીતે છે એવી શ્રદ્ધાપૂર્વક એ જ આચરણ મને સ્વીકારે છે અને એવું જ આચરણ હું કરું, એમ જેને પંચ પરમેષ્ઠીના ચરણનું શરણ છે. કરી ન શકતો હોય તો પણ ભાવના એમ જ હોય ને એના સિવાય બીજી કોઈ વાતને એ આચરણ માને નહીં. કોઈ અનેક પ્રકારે આચરણની વાત કરે પણ એને એ સ્વીકારે નહીં. પંચ પરમેષ્ઠીના ચરણનું શરણ છે. અને પછી કહે છે આગળ કે તત્વપથ ગ્રહ, તત્વપથ ગ્રહ એટલે તત્વના માર્ગરૂપ 8 મૂળ ગુણોને જેઓ ધારણ કરી રહ્યા છે તેઓ દર્શનિક શ્રાવક છે. 8 મૂળ ગુણની વાત પણ આપણે જાણીએ છીએ. પેલા 5 ઉદંબર ફળનો ત્યાગ અને માંસનો ત્યાગ, મધ્ય એટલે દારૂનો ત્યાગ અને મધનો ત્યાગ, એમ 8 મૂળ ગુણ પણ કહેવામાં આવ્યા છે. બીજી રીતે પણ કહેવામાં આવ્યા છે. થોડો વિવક્ષા ભેદ છે. 5 પાપનો ત્યાગ, 5 પાપનો ત્યાગ અને આ જે માંસ, મધ્ય એટલે દારૂ અને મધ એનો ત્યાગ, એમ 8 પણ કહેવામાં આવે છે. પણ એમાં વિવક્ષા ભેદ છે. પણ મૂળ 8 ગુણ કહેવામાં આવે છે. એટલે 8 મૂળ ગુણ સહિત છે. 8 મૂળ ગુણ સહિત છે. આની સાથે તત્વ પ્રથગ્રહણ, તત્વોના માર્ગરૂપ 8 મૂળ ગુણોને જેઓ ધારણ કરી રહ્યા છે તેઓ દર્શનિક એટલે દર્શનિક શ્રાવક છે. એટલે જેમને દર્શન પ્રતિમા છે, દર્શન પ્રતિમાધારી શ્રાવક છે. હવે ટીકામાં એનો જરા વિસ્તાર કરીને સમજાવે છે કે જેને સમ્યક દર્શન છે તે દર્શનિક એટલે દર્શનિક શ્રાવક છે. હવે વર્તમાનમાં કોઈની ટીકા, કોઈને ક્રિટિસાઇઝ કરવા માટે નથી કહેતો, પણ સામાન્ય રીતે કેટલાક ભોળા જીવોને એમ હોય છે કે પહેલી પ્રતિમા દર્શન પ્રતિમા એટલે આપણે ભગવાનના દર્શન કરી અને પછી જ આહાર લેવો, દર્શન કર્યા વિના આહાર ન લેવો, આવું નિયમ પાળતા હોય છે અને એમ માને છે કે અમને દર્શન પ્રતિમા છે.
બહારગામ જાય ત્યારે પછી ન થઈ શકે તો સાથે કંઈક કેટલાક લોકો નાની પ્રતિમા રાખતા હોય કે કેટલાક લોકો ફોટો રાખતા હોય કે આવું કંઈક કરે છે અને પછી દર્શન કરીને જ પછી જેમ કે બીજી પ્રવૃત્તિ કરવી એવું મનમાં એમને હોય છે. પણ એ સામાન્ય વાત છે. અહીંયા દર્શન પ્રતિમાનો અર્થ જ એ થાય છે કે સમ્યક દર્શન સહિત હોય ત્યારે જ દર્શન પ્રતિમા હોય. તો ચોથું ગુણ સ્થાન આવ્યા વિના પાંચમું હોય નહીં. ચોથું આવ્યા વિના પાંચમું તો હોય નહીં. એટલે ચોથા ગુણ સ્થાને એ અવિરત સમ્યક દ્રષ્ટિ થયો છે. એને હવે અવિરતને બદલે કાંઈક દેશવીરતીપણું છે તો દેશવીરતીપણામાં પહેલી પ્રતિમા છે તો કાંઈક જુદું હોવું જોઈએ ને. શું જુદું છે? વધારામાં શું છે? ચોથા ગુણસ્થાનથી જે પાંચમા ગુણસ્થાને આવ્યો છે એને પહેલી પ્રતિમા છે તો પહેલી પ્રતિમાની અંદર શું છે? જેને સમ્યક દર્શન છે તે દર્શનિક શ્રાવક છે તે કેવો છે? પહેલી પ્રતિમાની વાતમાં એ વાત આવે છે. શું છે એને ચોથાથી આગળ એ કેવો છે? પહેલી પ્રતિમાધારી છે તો પણ એ કેવો છે? તો કે છે કે સમ્યક દર્શન શુદ્ધ, જેને શુદ્ધ અતિચાર રહિત સમ્યક દર્શન છે. જેને શુદ્ધ અતિચાર રહિત સમ્યક દર્શન છે. અસંયત સમ્યક દ્રષ્ટિથી તેને શી વિશેષતા છે? તો કે છે તે અહીંયા એમાં કહેવામાં આવે છે કે સંસાર શરીર ભોગ નિર્વિણ, સંસાર શરીર અને ભોગોથી જે વિરક્ત છે, કારણ કે તેને લેશત વ્રતનો અંશ હોય છે, તેથી સમ્યક દ્રષ્ટિથી તેનાથી વિશેષ કયું છે. અને એક શું વિશેષ કયું છે તે જ હવે કહે છે તો કે તત્વપથગ્રહ, તત્વોના અર્થાંત વ્રતોના માર્ગરૂપ મધ્ય આદિના ત્યાગરૂપ 8 મૂળ ગુણોને ગ્રહવા યોગ્ય સમજીને જેને ધારણ કર્યા છે અને 5 ગુરુઓ અર્થાંત પંચ પરમેષ્ઠી તેમના ચરણો જેમને શરણ છે, જેમને દુઃખોથી પરિરક્ષણના ઉપાય રૂપ છે, તે દર્શનિક શ્રાવક છે. ચોથા ગુણસ્થાનથી સહેજ વિશેષતા અહીંયા તો બતાવવી છે અને એ પછી ભાવાર્થમાં વધારે અર્થ લે છે. પહેલા આટલી વાતને આપણે સમજી લઈએ. ચોથું ગુણસ્થાન અવિરત સમ્યક દ્રષ્ટિ છે. એને સમ્યક દર્શન થયું છે. સમ્યક દર્શન થયા પછી શ્રદ્ધા અપેક્ષાએ જોવા જઈએ તો એને એમ જ છે કે જેવું ભગવાને કહ્યું છે એ જ બરાબર છે. પણ હજી એને અનંતાનુબંધી કસાયની ચોકડી ગઈ છે. ફક્ત એક જ ચોકડી ગઈ છે. એનો ક્ષયોપશમ છે અથવા તો ક્ષય થયો હોય અને શ્રદ્ધા સમ્યક છે. દર્શન મૌન્ય અને અનંતાનુબંધીનું ચારિત્ર મૌનીની ચોકડી ગઈ છે. પણ બાકીની 3 ચોકડીઓ હજી બાકી છે. જે એના ઉદયો છે, પૂરેપૂરા ઉદયો એને વર્તે છે. એટલે અપ્રત્યાખ્યાનાવર્ણીય, પ્રત્યાખ્યાનાવર્ણીય અને સંજલન અને પેલા નવ કષાયો, તો એ બધાના ઉદયો જ્યારે વર્તે છે તો એની સાથે એને કાંઈક, ભલે એ રુચિપૂર્વક નહીં પણ કાંઈક એને જોડાવાનું થાય છે. એટલે એના આચરણમાં, એના ચારિત્રમાં અને જેને અપ્રત્યાખ્યાનાવર્ણીયની ચોકડી જે છે એનું કેટલોક ભાગ કંઈક અંશે એ ગયો છે, એટલે એને એટલા નિમિત્ત ઓછા થયા છે. તો એના 5મા ગુણસ્થાનની શરૂઆતમાં પણ એટલો ફેર પડે છે, એના આચરણમાં એ ફેર પડે છે. આ વાતને સમજવાની છે. અને 11 પ્રતિમા જેને ધારણ કરી છે એને અપ્રત્યાખ્યાનાવર્ણીય કર્મની, ચારિત્ર મૌનીય કર્મની પ્રકૃતિ જે છે એ એનો પણ ક્ષયોપશમ કે ક્ષય થયો હોય છે. તો એના નિમિત્તે થતું જે અતિચાર પૂર્વકનું જે ચારિત્ર હતું એને હવે 5મા ગુણસ્થાને એટલું અતિચાર ચાલ્યા જતા એટલી શુદ્ધિ છે. તો એ શુદ્ધની અહીંયા વાત લેવામાં આવી છે. ચોથાથી 5મામાં શું ફેર પડે અને ક્રમે કરતા આગળ વધીને શું ફેર પડે એ અહીંયા સમજવાનું છે. આપણે એ વાતને કર્મ દ્વારા વધારે સારી રીતે સમજી શકીએ છીએ. જેમ જેમ અપ્રત્યાખ્યાનાવર્ણીય કર્મની ચોકડી, ક્રોધ માન માયા લોભ અપ્રત્યાખ્યાનાવર્ણીયના, એ જેમ ઓછા થતા જાય, મંદ પડતા જાય, એના ઉદયો ઘટતા જાય, એનો ક્ષયોપશમ થતો જાય, તેમ એને
એને શુદ્ધિ વધે છે. અને એ શુદ્ધિ વધે છે તો એ થવાનું મૂળ કારણ શું છે? તો કે એને ચોથા ગુણસ્થાનમાં હતો તેના કરતા હવે આત્માની અનુભૂતિનો સમય થોડો વધે છે અને ડેપ્થ પણ વધે છે, એટલે અને આતરો પણ ઘટે છે નિર્વિકલ્પ ધ્યાનનો. આ થાય છે એટલે સાથે સાથે સામે પેલી અપ્રત્યાખ્યાનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ જે છે એ મંદ થતી જાય છે, એનો વધારે ને વધારે ક્ષય થતો જાય છે કે એનો ક્ષયોક્ષમ અને એને શુદ્ધિ વધતી જાય છે. એટલે અંતરંગ શુદ્ધિ જે વધી છે તો આચરણમાં એ આવી જાય છે. એટલે એ વાત અહીંયા આ રીતે લેવામાં આવી છે. શું કે છે અહીંયા કે જેને શુદ્ધ અતિચાર રહિત સમ્યક દર્શન છે. અસંયત, કેમ કે શુદ્ધ અતિચાર રહિત સમ્યક દર્શન વાત કરી એટલે કોઈને મનમાં એમ થાય કે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાને પણ સમ્યક દર્શન તો અતિચાર રહિત, એ તો શુદ્ધ જ હોય ને, શ્રદ્ધા તો બરાબર જ હોય ને, શ્રદ્ધામાં કઈ ના, એ શ્રદ્ધા અપેક્ષાની વાત નથી, અહીંયા આચરણ અપેક્ષાની વાત છે. શ્રદ્ધા તો બધાની સરખી છે, શ્રદ્ધા તો પોતાના આત્મા વિશેની બધાની સરખી છે. આપણે એ વાત તો બહુ પહેલા કરી ગયા છીએ કે શ્રદ્ધા અપેક્ષાએ જયારે વિચાર કરવામાં આવે છે તો અનુભૂતિ જયારે થાય છે અને એ શ્રદ્ધા થવાનું મૂળ કારણ જે છે કે એમાં એને જ્ઞાન અને દર્શનના ઉપયોગ સ્વ તરફ વળે છે અને પહેલા એને આજે પોતાના સ્વરૂપની અનુભૂતિ જે થાય છે, આ હું એવો જે પ્રતિભાસ થાય છે, એ પ્રતિભાસ જે છે એ શ્રદ્ધા થવાનું કારણ છે. અને એ પ્રતિભાસ થાય છે તેમાં દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ જે છે એ એટલી જાય છે અને એની સામે એને એટલો પ્રતિભાસ થાય છે સાથે, એ રીતે થાય છે. પછી જ્ઞાનની તારતમ્યતા બધાની જુદી છે, પણ આ પ્રતિભાસ જે છે, આ હું આવો, એ પ્રતિભાસ તો બધાને સરખો છે. તિર્યંચમાં સમ્યક દર્શન થયું હોય એને પણ એ પ્રતિભાસ એવો જ છે, મનુષ્યમાં હોય કે દેવમાં હોય એને પણ એમ જ છે. અને જે મુનિ છે કે પાંચમા ગુણસ્થાનમાં છે કે સાતમા છઠ્ઠામાં મુનિ છે એને પણ એમ છે, અને સાક્ષાત તીર્થંકર ભગવાન 13મા ગુણસ્થાને છે એને પણ એ દર્શન અપેક્ષાએ પ્રતિભાસ તો બધાનો સરખો જ છે. બધામાં જ્ઞાનની તારતમ્યતામાં ફેર હોય છે. એટલે એ રીતે જ વિચાર કરીએ તો એને જે દર્શન કહીએ સમ્યક દર્શન, શ્રદ્ધાન જે છે, તો શ્રદ્ધાન તો શુદ્ધ તો ચોથે પણ છે, પણ અહીંયા કેવું છે, જે શુદ્ધની વાત જે કરવામાં આવી, જે અતિચાર રહિત એમ શબ્દ પ્રયોગ કર્યો છે, તો કહેવાનો આશય એ છે કે એના આચરણમાં ફેર પડે છે. ચોથા કરતા પાંચમા ગુણસ્થાન વાળાના આચરણમાં ફેર પડે છે, અને એ આચરણમાં બાહ્ય આચરણ એટલું નહીં સમજવાનું, પણ અંતરંગ આચરણ એનું બદલાઈ જાય છે, એટલે એ બાહ્ય આચરણમાં ફેર પડે છે. અને અંતરંગ એ દશા થાય છે એટલે સામે જે પ્રકૃતિ જે છે એનું પણ એ રીતે ક્ષયોક્ષમ થાય છે. અપ્રત્યાખ્યાના વર્ણની કર્મની પ્રકૃતિનો પણ ક્ષય અને ક્ષયોક્ષમ થાય છે. તો આ ચોથા અને પાંચમા ગુણસ્થાનની અંદરનો ભેદ જે છે એની અહીંયા વાત કરવામાં આવી છે. બહુ શાંતિથી આ બધી વાતને ચિંતનમાં લઈ સમજવાની જરૂર છે. બધા પડખાથી વિચાર કરીએ તો આખી વાત સમજાય એવી છે. ફરીથી વાંચીએ ટીકા. જેને સમ્યક દર્શન છે તે દર્શનિક કહો, એટલે દર્શનિક શ્રાવક છે તે કેવો છે? હવે આટલું જ વાંચીને કહે કે સમ્યક દર્શન તો ચોથા ગુણસ્થાને છે, તો પછી એ પણ શ્રાવક કહેવાય ને? આવી ખોટી દલીલો કરવાનો અર્થ નથી. સ્વાધ્યાય કરીએ છીએ તો જે કંઈ એક વાત આવડતી હોય એના દ્વારા ખોટી દલીલો કરવાની નથી, પણ આગળ સમજવાનું છે, પોતે જાતે સમજવાનું છે. પ્રશ્ન ઉભા કરી અને પોતાની જાતને પૂછવાનું કે આના કરતા કાંઈક વાત હોવી જોઈએ, તો જ અહીંયા આચાર્ય ભગવાન કહે ને, નહીતર તો આવી વાત આવે કેવી રીતે? એટલે પ્રશ્ન કરતા પહેલા વિચાર કરવો જોઈએ કે આચાર્ય ભગવાને શા માટે કહ્યું છે. કે એક લીટી વાંચીને કોઈ અહીંયા પ્રશ્ન કરે કે જેને સમ્યક દર્શન છે તે દર્શનિક શ્રાવક છે, તો ચોથા ગુણસ્થાને શ્રાવક થઈ ગયો. અરે ભાઈ, તું પ્રશ્ન કરવા આવ્યો છે કે સમજવા આવ્યો છે? તારે પોતાના માટે આ કરવાનું છે કે દલીલો કરવી છે, કોઈને જીતી લેવા છે? ઉભા પ્રશ્ન કરી અને પોતાનો પ્રભાવ પાડવો છે. ઘણાને આવું હોય છે સભાની અંદર, પોતાની વિદ્વતા બતાવવા માટે પ્રશ્ન કરી અને બીજાઓ ઉપર પ્રભાવ પાડે. હા, એને બહુ આવડે છે, એમ કેવા પ્રશ્નો કરે છે. એવી વાત નથી. એક જ લીટી વાંચો તો આવું થાય. જેને સમ્યક દર્શન છે તે દર્શનિક શ્રાવક છે. એટલે કહેવાનો આશય છે કે દર્શનિક શ્રાવક હોય એને સમ્યક દર્શન તો હોય જ, એમ એનો વિચાર કરવાનો છે. સમ્યક દર્શન વિના તો શ્રાવક પણ કહેવાતું જ નથી.
એમ લેવાનું છે, એનો અર્થ એવો થાય છે. આગળ કહે છે કે તે કેવો છે. અહીંયા તો પ્રતિમાની વાત કરવામાં આવે છે ને, પહેલી પ્રતિમા દર્શન પ્રતિમાની વાત છે. તો કે સમ્યક દર્શન શુદ્ધ. આ શબ્દ મૂકી અને આચાર્ય ભગવાને જે કહેવા ધાર્યું છે એને સમજવાનું છે. કે છે કે જેને શુદ્ધ અતિચાર રહિત સમ્યક દર્શન છે, તો એ શુદ્ધ જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા તો બરાબર જ છે, એ તો વાત આપણે કરી, પણ અહીંયા એની આચરણની અપેક્ષાથી વાત લેવાની છે. અને એમાં કહે છે કે અસંયત સમ્યક દ્રષ્ટિ એટલે ચોથું ગુણસ્થાન. અસંયત સમ્યક દ્રષ્ટિથી તેને શી વિશેષતા છે, સ્પષ્ટ અહીંયા મૂકી અને સ્પષ્ટતા કરી છે ટીકાની અંદર. ચોથા ગુણસ્થાનથી એને શી વિશેષતા છે, હજી તો પહેલી પ્રતિમા ધારી છે એને પણ શું વિશેષતા છે, તો કે છે કે તે અહીં કહે છે અસંયત સમ્યક દ્રષ્ટિથી તેને શી વિશેષતા છે તે અહીં કહે છે. શું કહે છે હવે એમાં એમ કહે છે કે સંસાર શરીર અને ભોગોથી જે વિરક્ત છે. હવે સંસાર શરીર અને ભોગોથી જે વિરક્ત છે, આ વિરક્તપણું જે છે એ આચરણની વાત થઈ, અને એવું આચરણ વિરક્તપણાનું આચરણ વીરતી એને વધતી જાય છે. સંસાર શરીર અને ભોગોથી જે વિરક્ત છે, કારણ કે તેને લેશત વ્રતનો અંશ હોય છે. લેશત એને વ્રતનો અંશ હોય છે, બિલકુલ વ્રત રહિત છે એમ નથી, એનો વ્રતનો અંશ હોય છે. તેથી સમ્યક દ્રષ્ટિથી એટલે ચોથા ગુણસ્થાનથી તેનાથી વિશેષ કયું છે, એને વ્રતના અંશ પ્રગટ થયો છે અને વ્રત અંગીકાર કરેલ છે. સંસાર શરીર અને ભોગોથી માત્ર શ્રદ્ધા અપેક્ષાએ વિરક્ત છે એટલું નહીં, પણ આચરણ અપેક્ષાએ પણ એનું એ વધારે વિરક્તપણું છે. નિર્વિકલ્પ ધ્યાનમાં એમાં વિશેષતા થોડી થઈ જાય છે, અને એટલે સામે કર્મની પ્રકૃતિ અપ્રત્યાખ્યાના વર્ણની કર્મની પ્રકૃતિ જે છે એ પણ મંદ પડતી જાય છે. હજી પહેલી પ્રતિમા છે ત્યાંથી જ વાત લઈ લીધી છે, અને તેનાથી વિશેષ કહ્યું છે. શું વિશેષ કહ્યું છે, તો તે જ કહે છે. હવે કહે છે કે તત્વ પથગૃહ, તત્વોના અર્થાત વ્રતોના માર્ગ રૂપ, તત્વોના અર્થાત વ્રતોના માર્ગરૂપ મધ્ય આદિના ત્યાગ રૂપ 8 મૂળ ગુણોને ગ્રહવા યુગ સમજીને જેણે ધારણ કર્યા છે. જો 8 મૂળ ગુણ તો પહેલા હોય છે, સમ્યક દ્રષ્ટિને પણ હોય છે, પણ અહીંયા અતિચારની અપેક્ષાએ થોડીક વાતને સમજવાની છે. અને બીજી વાત સાથે લીધી છે કે પંચ ગુરુ ચરણ શરણ, 5 ગુરુઓ પંચ પરમેષ્ઠી તેમના ચરણો જેમને શરણ છે. એટલે અહીંયા પંચ પરમેશ્વરના આચરણો જે છે એના ઉપર આનું વજન છે. પેલામાં એ વાત નથી. પંચ પરમેશ્વરીનો તો પેલો ચોથા ગુણસ્થાન વાળો પણ માને જ છે, શ્રદ્ધામાં એ સ્વરૂપ અપેક્ષાએ તો બધી વાત એને પણ એ જ રીતે સ્વીકારે છે, એમાં કોઈ ફેર નથી. પણ આચરણ જે છે એ આચરણ આવવામાં એનો પોતાનો પુરુષાર્થ છે. સમ્યક દર્શન થયા પછી જે આચરણનો પુરુષાર્થ જે છે એ જીવનો પોતાનો પુરુષાર્થ છે. કેમ કે બાકી રહેલી જે ચોકડીઓ જે છે, એટલે કે સમ્યક દર્શન થયા પછીથી બાકીની જે 3 ચોકડી જે પ્રત્યાખ્યાના વર્ણી અને સંજલન કસાયની જે ચારિત્ર મોહની કર્મની જે ચોકડીઓ, એટલે એવા કર્મની પ્રકૃતિઓ જે છે એ પૂરેપૂરી જાય છે ત્યારે એને એમ ક્ષીણ મોહ ગુણસ્થાન 12મું ગુણસ્થાન આવે છે. તો એ બધો આખો પુરુષાર્થ છે, ચારિત્રનો પુરુષાર્થ છે. અને ચારિત્રનો પુરુષાર્થ બાહ્યમાં નથી, એ બાહ્ય તો માત્ર આપણને ખ્યાલ આવે એટલું જ, બાકી તો અંતરંગ પુરુષાર્થ છે. તો એમાંની શરૂઆત અહીંયા થઈ જાય છે 5મા ગુણસ્થાને. એ વાત કરે છે. ચરણો લખ્યું છે ને, એટલે આચરણ શબ્દ લેવાનો છે. 5 ગુરુઓ અર્થાત પંચ પરમેષ્ઠી તેમના ચરણો જેમને શરણ છે, જેમને દુઃખોથી પરિરક્ષણના ઉપાય રૂપ છે તે દાર્શનિક છે. આ શું દુઃખોથી પરિરક્ષણના ઉપાય રૂપ છે, તો કે પંચ પરમેષ્ઠીના ચરણોનું શરણ છે એ ખરેખર દુઃખોથી પૂરેપૂરું રક્ષણ આપવાના ઉપાય રૂપ છે. આપણને બધાને પણ એમ જ છે, પણ હજી એટલી વાત બની નથી ને. પંચ પરમેષ્ઠી નું આચરણ, એ આચરણ જે છે એ આચરણને આપણે સ્વીકારીએ એ જ આપણને શરણ છે એમ બોલીએ છીએ, પણ એને જયારે સ્વીકારીએ તો ખરેખર દુઃખો દૂર થઈ જાય છે, દુઃખોથી રક્ષણ થાય છે, દુઃખોથી પરિરક્ષણના ઉપાય રૂપ એ જ છે. અને આ જે છે તે
દાર્શનિક શ્રાવક છે એટલે એને એક પહેલી પ્રતિમા સહિત એ શ્રાવક પણ કહેવામાં આવ્યું છે. ભાવાત્મક ધાર સમજાવે છે કે જેને નિરતિચાર શુદ્ધ સમ્યક દર્શન છે તથા કિંચિત વિશેષ પ્રકારે સ્વસન્મુખતા વડે સંસાર શરીર અને ઇન્દ્રિય ભોગોથી જે વિરક્ત ઉદાસીન છે, એમને એમ નથી થવાતું. સ્વસન્મુખતા વડે જેટલી સ્વસન્મુખતા કરે છે એમ એ સંસાર શરીર અને ઇન્દ્રિય ભોગોથી એ વિરક્ત થાય છે, ઉદાસીન થાય છે. જેને અધિકતર પંચ પરમેષ્ઠીના ચરણનું જ શરણ છે, અર્થાત તેમનું જ ધ્યાન કરે છે અને સર્વજ્ઞ ભાષિત જીવ આદિ તત્વોનું જેને શ્રદ્ધાન છે, જીવ આદિક તત્વોનું જેને શ્રદ્ધાન છે, સાથે સાથે આ બધું તો હોય જ, અને પેલું જ પંચ પરમેષ્ઠીના ચરણનું જ શરણ છે અર્થાત તેમનું ધ્યાન કરે છે. એટલે પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરે છે એમ કહેવાનો આશ્રય નથી. પંચ પરમેષ્ઠી જે રીતે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે એ લક્ષ્યમાં રાખીને એ પ્રકારે ધ્યાનની એની ઉત્કૃષ્ટતા છે એમ એનો અર્થ કરવાનો છે. કેમ કે પંચ પરમેષ્ઠીનું એમ ધ્યાન કરીએ છીએ તો શુભ ભાવ છે. તો આને તો અહીંયા જ પહેલા જ વાત લીધી કે સ્વસન્મુખતા વડે એ સંસાર શરીર ઇન્દ્રિય ભોગોથી એ વિરક્ત થાય છે. એટલે પંચ પરમેષ્ઠી અને લક્ષ્યમાં રાખીને એનું ધ્યાન થાય છે. એટલે ધ્યાનની ઉગ્રતા વધતી જાય છે એમ લેવાનો છે એનો અર્થ. અને સર્વજ્ઞ ભાષિત, સર્વજ્ઞ એ કહ્યું છે તે પ્રમાણે જીવ આદિક તત્વોનું જેને શ્રદ્ધાન છે, તત્વોનો માર્ગ જેને અંગીકાર કર્યો છે, બાહ્યમાં જેને 7 વ્યસન સહિત 5 પાપોની પ્રવૃત્તિ છૂટી ગઈ છે. 7 વ્યસનો પણ છૂટી ગયા છે, એ તો પહેલેથી છોડ્યા હોય છે, પણ હવે તો બરાબર શ્રદ્ધાપૂર્વક છૂટી ગયા છે, એનો વિકલ્પ ઉઠતો નથી 7 વ્યસનનો. અને 5 પાપોની પ્રવૃત્તિ છૂટી છે, અર્થાત મધ્ય આદિના ત્યાગરૂપ 8 મૂળ ગુણો જેણે ધારણ કર્યા છે, અંશત વ્રતોનો અભ્યાસી છે, તે દાર્શનિક શ્રાવક છે. આગળ કહે છે કે જિનેન્દ્ર દેવ, સિદ્ધાંત શાસ્ત્ર અને દિગંબર તપસ્વી એ ત્રણેયને ઉપાસક અધ્યયનમાં તત્વ કયા છે. જો બીજી રીતે આખી વાત ત્યાં ઉપાસક અધ્યયનની અંદર વાત કહેવામાં આવે છે. આ પણ તત્વો અહીંયા ઉપર જે તત્વની વાત કરી છે તો એમાં એ પણ લેવાનું. તત્વોનો માર્ગ જેણે અંગીકાર કર્યો છે તો એમાં તત્વનો માર્ગ એટલે જિનેન્દ્ર દેવ, સિદ્ધાંત શાસ્ત્ર અને દિગંબર તપસ્વી એ ત્રણેયને ઉપાસક અધ્યયનમાં તત્વ કયા છે. અપેક્ષાથી વાત છે પણ એને તત્વ કયા છે. આપણે જીવ તત્વ કહીએ છીએ પણ જીવ તત્વમાં શું દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છે એટલી વાત કરીએ છીએ, પણ પર્યાય અપેક્ષાએ કાંઈ બીજો વિચાર કર્યો નથી. તો પર્યાય અપેક્ષાએ જ્યારે તત્વનો વિચાર કરીએ, જીવ તત્વનો વિચાર કરીએ તો ખ્યાલ આવે પર્યાય અપેક્ષાએ જીવ તત્વનો વિચાર કરીએ, નવ તત્વમાં જીવ તત્વ પહેલું, એને દ્રવ્ય અપેક્ષાએ તો આપણે શુદ્ધ કહી દીધું. અને ત્યાં તત્વો બીજા બાકીના તત્વોની વાત જ્યારે કરીએ છીએ ત્યારે આપણે એ કઈ રીતે આશ્રવ બંધ વગેરે જે છે એને સમજીએ છીએ કે એ પૂતગળના સંયોગે કરી અને એને એ બધા બીજી બાકી બધી જે છે એ પર્યાય છે. એક જીવ તત્વ જે એક લેવામાં આવ્યું એ, અને બીજું અજીવ તત્વ, અને પછી એના સંયોગથી બાકી બધી પર્યાય છે. એ રીતે આખી વાતને તો સમજ્યા છીએ. પણ જીવ તત્વને માટે જે પર્યાયની આ વાત સમજ્યા છે, પણ એ પર્યાયમાં પણ પાછો ફેર છે ને. પર્યાયો જે છે જીવની એમાં પાછો ફેર છે ને. તો એની એ દશાઓ કઈ રીતે પર્યાય પ્રમાણે જે છે તો એનો અહીંયા વિચાર કરીએ તો જિનેન્દ્ર દેવ, એમાં તીર્થંકર ભગવાન આવી ગયા, કેવળી પરમાત્મા પણ આવી ગયા અને સિદ્ધ ભગવાન પણ આવી ગયા. જિનેન્દ્ર દેવ, સિદ્ધાંત શાસ્ત્ર અને દિગંબર તપસ્વી, તો એને પણ એ અપેક્ષાથી એમાં એમ લઈ લેવામાં આવ્યા, એને પણ એ તત્વ તરીકે લેવામાં આવ્યા. કેમ કે આપણે એને પર્યાયને સમજવી છે ને, કે જેને આ બધું જે છે તે કંઈક વિશેષ તો છે ને. એ આપણે પર્યાયને એમને કાઢી નાખીએ એમ તો બનશે નહીં ને. એટલે કે છે કે જિનેન્દ્ર દેવ, સિદ્ધાંત શાસ્ત્ર અને દિગંબર તપસ્વી એ ત્રણેયને ઉપાસક અધ્યયનમાં તત્વ કયા છે. અને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને માર્ગ કયો છે. એ મુક્તિનો માર્ગ છે, એ મોક્ષનો માર્ગ છે. તત્વ અને માર્ગનો જેને પક્ષ છે, તત્વ અને માર્ગનો જેને પક્ષ છે તે તરફ જેનું વલણ છે તે દાર્શનિક શ્રાવક. અને એ દાર્શનિક શ્રાવકને આ
પાક્ષિક શ્રાવક પણ કહેવામાં આવે છે. પાક્ષિક એટલે 15 દિવસ નથી ગણવાના. પાક્ષિક નો અર્થ છે જેને પક્ષ છે. પક્ષ છે તો કોનો પક્ષ છે, શેનો પક્ષ છે? આપણે સામાન્ય વ્યવહારમાં કહીએ છીએ ને ભાઈ તને તો પક્ષપાત છે, તો આને પણ એવો પક્ષપાત છે. પક્ષપાત શેનો છે? તો ધર્મનો પક્ષપાત છે, જેને તત્વનો પક્ષ છે, જેને માર્ગનો પક્ષ છે, એના તરફનું જેને વલણ છે એ દાર્શનિક શ્રાવક જે છે એને પાક્ષિક શ્રાવક કહેવાય છે. અને વિશેષની અંદર થોડી વાત લીધી છે, બહુ સરસ વાત છે. જે સ્યાદવાદ રૂપ પરમ આગમ દ્વારા નિશ્ચય વ્યવહાર રૂપ બંને નયોથી નિર્ણયપૂર્વક સ્વતત્વ અને પરતત્વને જાણી શ્રદ્ધાન દ્રઢ કરે છે. સ્વતત્વ અને પરતત્વનું શ્રદ્ધાન દ્રઢ કરવામાં જે કહેવાયું છે તે નિશ્ચયથી છે કે વ્યવહારથી છે, એનો બરાબર નિર્ણય કરી અને એ વાતને ગ્રહણ કરતો જાય છે. વ્યવહારને વ્યવહાર સમજે છે, નિશ્ચયની વાત છે તેને નિશ્ચય સમજે છે, સિદ્ધાંતને સિદ્ધાંત તરીકે લે છે. એટલે સ્યાદવાદ રૂપ ભગવાનની વાણી છે, તો એટલે અપેક્ષા સહિત ભગવાનની વાણી છે. તો સ્યાદવાદ રૂપ પરમ આગમ દ્વારા નિશ્ચય અને વ્યવહાર રૂપ બંને નયોથી નિર્ણયપૂર્વક શેનો નિર્ણય કરે છે? પોતાના સ્વરૂપનો નિર્ણય કરે છે. અને સ્વનો નિર્ણય કરે છે તો એની સાથે પરનો નિર્ણય પણ એને હોય છે. તો એ બંને નયોથી નિર્ણયપૂર્વક સ્વતત્વ અને પરતત્વને જાણી શ્રદ્ધાન દ્રઢ કરે છે. કોનું શ્રદ્ધાન દ્રઢ કરે છે? સ્વતત્વનું અને પરતત્વ. કેમ કે સ્વને પરથી જુદું કરે છે તો બધું જે પર છે બધા પરને એને જાણવું પડે, નહીંતર એની ક્યાંક ભૂલ થયા વિના રહે નહીં. નહીંતર એ ક્યાંક ભૂલ કરે કે તે જે શરીર છે તે આત્માનું. અરે ભાઈ એમ નથી, એ પણ શરીર જ છે. વિક્રિય શરીર દેવોને હોય છે તો એ તો બરાબર છે, એ તો આત્માને ના, એ આત્માને નથી. કોઈ શરીર આત્માને નથી હોતું. એટલે કોઈ એવી નાની નાની જે ભૂલ થતી હોય એ પણ ભૂલ ક્યારે જાય કે એ શું પર છે, શું પર છે? અરે આ શુભ ભાવ થાય છે એ તો મારા ને, ના એ પણ પર છે. હવે આવી વાત એને કેવી રીતે સમજાય? એટલે પર તત્વને પણ એને યથાર્થ સમજવું પડે. આ બધું પરમાં જાય છે. કેટલાકની આગળ તો આ વાત કરીએ ને તો એને એ ઉઠીને ચાલ્યા જાય. આપણે એમ કહીએ કે તીર્થંકર ભગવાન છે એ પર તત્વ છે એટલે ઉભા થઈ જાય, પણ કેમ કે એને ખબર નથી. સ્વતત્વથી એ તત્વ એ ભગવાન એ છે પોતાથી જુદા છે. મારાથી ભગવાન પણ જુદા છે, એ પણ પર છે. અને ભગવાનથી હું જુદો છું, એમને માટે હું પર છું. દરેક જીવને માટે બીજા બધા જીવો સાક્ષાત ભગવાન અને સિદ્ધ પરમાત્મા બધા જ એને માટે પર તત્વ છે. એટલે આવો સ્વતત્વ અને પરતત્વનો નિર્ણય કરવો, એવું શ્રદ્ધાન દ્રઢ કરવું હોય તો એને અપેક્ષા સહિત જાણવું પડે. આ એક લીટીની અંદર જે વાત કહેવામાં આવી છે એને આપણે બરાબર સમજવાની છે. આમ નામ ચલાવે જઈએ એનો કાંઈ હવે અર્થ નથી પ્રભુ. જે ત્યાદવાદ રૂપ પરમ આગમ દ્વારા નિશ્ચય વ્યવહાર રૂપ બંને નયોથી નિર્ણયપૂર્વક સ્વતત્વ અને પરતત્વને જાણી શ્રદ્ધાન કરે છે, જે જાતિ કુળ આદિ 8 મદ રહિત છે, એવા અભિમાન રહિત છે. કહે છે કે જો કે અપ્રત્યાખ્યાના વર્ણ કર્મના ઉદયમાં જોડાવા રૂપ અપ્રત્યાખ્યાના વર્ણ કર્મ ચારિત્ર મોહની કર્મની બીજી ચોકડી, એના એ કર્મના ઉદયો હજી એને પૂરેપૂરા ગયા નથી, એના ઉદયો છે. તો કે એમાં જોડાવા રૂપ ચારિત્ર દોષની બળજબરીથી તેને વિષયોમાં રાગ વર્તે છે, પૂરેપૂરું નથી ગયું. તથા ગૃહ આરંભની પ્રવૃત્તિ હોય છે, છતાં અભિપ્રાયમાં તેનો જરાય આદર નથી, તેને ભલો માનતો નથી, તેનું સ્વામીપણું નથી. શ્રદ્ધામાં તેનો નિષેધ વર્તે છે. જેને રત્નત્રયના ધારક ધર્મી જીવો પ્રત્યે અનુરાગ હોય છે, જે ભેદ વિજ્ઞાનના બળથી પોતાના જ્ઞાયક સ્વભાવને રાગ દ્વેષ આદિથી ભિન્ન અનુભવે છે અને પોતાના આત્માથી દેહને વસ્ત્ર સમાન જુદો જાણે છે. જે 18 દોષ રહી સર્વજ્ઞ પરમાત્મા વિતરાગ ભગવાન છે, એમની જે દેવ બુદ્ધિથી આરાધના કરે છે. સાચા દેવ 18 દોષ રહિત તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા, વિતરાગ પ્રિય ભગવાન છે.
તો એમને જ વિતરાગ દેવ માની અને એમની જ આરાધના કરે છે અને અહિંસામય ધર્મને જ ધર્મ માને છે, આરંભ પરિગ્રહ રહિત ગુરુને જ ગુરુ માને છે, એટલે સાચા દેવ ગુરુ શાસ્ત્રને માને છે. તો તે દાર્શનિક શ્રાવક છે. હવે આમાં આ સામાન્ય અહીંયા વાત લીધી છે કે આ બીજું બધું પણ સાથે આ બધું પણ એને હોય છે, આમાં વિના નથી. તો આમાંથી કેટલીક વાત જે છે ચોથા ગુણસ્થાને છે, પણ હજી ચોથા ગુણસ્થાનની અંદર અપ્રત્યાખ્યાના વર્ણન કર્મનો ઉદય પૂર્ણપણે છે ને એની સાથે એનું જોડાવાનું થાય છે. જ્યારે આને જેટલા પ્રમાણમાં એ જાય છે એટલા પ્રમાણમાં એનું જોડાવાનું ઓછું થાય છે. એ બધી વાતને સાથે લેવા, હજી એને પૂર્ણપણે અપ્રત્યાખ્યાના વર્ણની કર્મ ગયું નથી. 11 પ્રતિમા જયારે અંગીકાર કરે છે એવી દશા થાય છે ત્યારે અપ્રત્યાખ્યાના વર્ણની કર્મની ચોકડી એને જાય છે. હવે અહીંયા આગળ કહે છે કે વળી તે માને છે કે કોઈ જીવ કોઈને મારે નહીં કે જીવાડે નહીં, કોઈને સુખી કરે નહીં કે દુઃખી કરે નહીં, પરંતુ પોતાના પૂર્વ સંચિત કર્મના ઉદયથી તેની તેવી દશા થાય છે. જીવની દશા એના પોતાના કર્મને કારણે છે, કોઈ કોઈનું કાંઈ કરતું નથી. વળી સમ્યક દ્રષ્ટિને એવો નિશ્ચય હોય છે કે જે જીવને જે દેશમાં સમ્યક દ્રષ્ટિને એવો નિશ્ચય હોય છે કે જે જીવને જે દેશમાં જે કાળમાં જે વિધાનથી જન્મ મરણ લાભ અલાભ યા સુખ દુઃખ થાય છે તે જીનેન્દ્ર ભગવાનના દિવ્ય જ્ઞાનમાં જણાયું છે અને તે પ્રમાણે તે જીવને તે દેશમાં તે કાળમાં તે વિધાનથી જન્મ મરણ લાભ અલાભ આદિ નિયમથી થાય છે. તેને દૂર કરવાને કોઈ ઇન્દ્ર અહમિન્દ્ર નરેન્દ્ર કે જીનેન્દ્ર સમર્થ નથી. 121-22-23 ગાથાઓ જે આપણે સ્વામી કાર્તિક અનુપ્રેક્ષામાં જે કરવામાં આવી હતી એની અંદરથી આ વાત લેવાઈ છે, એ આપણે જાણીએ છીએ. આપણે અગાઉ પણ કરી ગયા છે અને ક્રમબદ્ધ પર્યાયની વાતમાં આનાથી જ શરૂઆત કરવામાં આવે છે. ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે એ જ પ્રમાણે બધું હોય છે. તો એ ક્રમબદ્ધની વાત જયારે કરીએ ત્યારે એ વાત આપણે લઈએ છીએ, એટલે આપણે જાણીએ છીએ. અને અહીંયા તો આ 3 કરી અને એમણે એ રીતે લીધું છે કે સદા સુખ દાસકૃત શ્રી રત્નકર્ણ શ્રાવક આચાર્યની હિન્દી ટીકાના ભાવાર્થમાં એમણે લીધું છે. એટલે એમણે એ ભાવાર્થની અંદર લીધું છે, પણ મૂળ વાત ક્યાંથી આવી છે એ આપણે જાણીએ છીએ કે આ ક્યાંથી આવી છે. તો આ જે વિશેષમાં જે લેવામાં આવ્યું છે આ બધું જે છે એ જે અનુવાદક જે છે એમણે પોતે આ વસ્તુ ઉમેરી છે. તો આ સમ્યક દર્શન વિશેની સમ્યક દ્રષ્ટિની જે માન્યતા છે એ બધી પણ પહેલા એમને સાથે લીધી છે અને એના સહિત વિશેષ શું છે એ વાત આપણે મૂળ ગાથામાંથી સમજ્યા અને ટીકામાંથી સમજ્યા, એ વાત મહત્વની છે. તો ચોથા ગુણસ્થાનની અંદર આમાંની બધી વાતો જે છે એ એમણે અહીંયા લીધી છે અને ક્રમબદ્ધ પર્યાયની આ વાત આ બધું જે લીધું છે એ ભાઈએ લીધું છે, પણ ટીકાની વાતને આપણે મહત્વ વધારે આપીએ છીએ. તો જ આપણને ખબર પડે કે ચોથા અને પાંચમામાં શું ફેર છે. તો એ ત્યાં બધી સમ્યક દર્શનની વાત અહીંયા આપણે લીધી છે. તો આવો સમ્યક દ્રષ્ટિ દર્શનિક શ્રાવક પ્રથમ પદનો પ્રતિમાનો ધારક હોય છે. તો એ રીતે 137ની ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.